ખાતે મા ભગવતી રાજેશ્વરી માં ઈસ્માની માતાના મંદિર ઉપર આપણે પહોંચી ગયા છે, જે ગુજરાતભરમાં જે અત્યારે બનાસકાંઠા સહિત ડીસા નાની ભાખરનું નામ ગુંજી ઉઠ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસામાં બન્યું સૌથી મોટો તીર્થધામ, લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા। પ્રથમ વખત ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં નાની ભાખર ખાતે ઈસ્માની માતાના મંદિરે મિની કુંભ મેળા જેવો માહોલ જામ્યો। નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં ફરીથી આપણે ભાખર મુકામે લાઈવ થયા છીએ અને અહીંયા 108 કુંડી હવનનું જે આયોજન કરેલું છે અને મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે તે આપણે આગળના દ્રશ્યો તમને બતાવીશું। શ્રીમદ ભાગવત કથામાં હજારોની સંખ્યામાં લોકોએ કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મધુર અવાજમાં રસપાન કર્યો હતો। ડીસા નાની ભાખર ઈસ્માની માતા યાત્રાધામ ખાતે ચતુર્માસ 108 સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, ડીસા ભાગવત કથા અને મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય વિશાળ જગ્યામાં સંપૂર્ણ સુવિધાઓ સાથે આયોજન કરાયું। નાની ભાખર ખાતે ઈસ્માની માતાના મંદિરે છેલ્લા 30 વર્ષથી 1008 દિગંબર મહંત શ્રી રઘુનાથ ગિરિજી મહારાજ, પૂજારી ચંદનગીરી મહારાજની સેવામાં મોટી સફળતા મળી, જેમાં પધારેલા ચતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ, ભાગવત કથાના કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને દેશ વિદેશથી સંતો, મહાસંતો, નાગાબાઓ તેમજ સાધુઓ પધાર્યા હતા। ડીસા તાલુકાનું નવા નેસડા રાઠોડ પરિવાર દરબાર નવા નેસડા ગામેથી ઈસ્માની માતાની પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। તો અમે નવા નેસડા જૂના નેસડા બંને ગામના રાઠોડ પરિવાર ભાઈઓ બધા મળી અને માતાજીના દર્શન કરવા આવ્યા અને બહુ સુંદર આયોજન, ભવ્ય આયોજન છે કે બનાસકાંઠામાં જે કે જાગીરદાર સમાજમાં આવ્યું એક મોટો ભવ્ય અવસર પહેલી વાર અમને જાણવા મળ્યો। દેશ વિદેશથી આવનારા તમામ માઈ ભક્તો, શ્રદ્ધાળુઓ માં ઈસ્માની અને 108 ચંડી યજ્ઞ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે બપોરે 2 વાગે કથાનું રસપાન, ત્યારબાદ રાત્રિના સમયે અનેક કલાકારો દ્વારા ભજન સંધ્યા, નાચ ગાન સાથે આયોજન કરાયું હતું। જેમાં સુવિધાની વાત કરીએ તો ચા, નાસ્તો અને પ્રસાદ રૂપે ભોજન માટે બેડરૂમ સાથે સંપૂર્ણ તૈયાર કરાયેલા વિશાળ મંડપમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે આ આયોજનમાં નાની ભાખરના સર્વ ગ્રામજનો અને ડીસા વિસ્તાર નાના મોટા દાતાશ્રીઓ તેમજ મુખ્ય યજમાન કર્ણ જેવા દાનવીર એવા શેઠ શ્રી પીએન માળીના સહયોગથી ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। हवन के द्वारा भी मतलब 1000 पाठ से हवन भी चल रहा है। काशी से और भी कई जगह से ऐसे विद्वान ब्राह्मण पधारे हुए हैं। जय श्री कृष्ण, जय ईस्मानी माता। ईस्मानी माताना धामમાં નાની ભાખર મુકામે રાજરાજેશ્વરી ઈસ્માની માતાના દરબારમાં 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની સાથે સાથે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં એ આયોજન માટે પરમ પૂજ્ય, પરમ વંદનીય 1008 મહંત શ્રી રઘુનાથ ગિરી બાપુની સખત મહેનતના પરિણામે ઘણા વર્ષો બાદની મહેનતથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે ચાલી રહ્યો છે। પરમ પૂજ્ય દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં એ ગૌશાળાનું પણ સરસ નિર્માણ થયું છે। સૌ નાની ભાખરના ગ્રામજનોની મહા મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં એમનો પણ ખૂબ મોટો શ્રી ફાળો છે। સાથે સાથે બનાસકાંઠા નહીં, ઉત્તર ગુજરાત નહીં, પરંતુ પૂરા ભારત વર્ષમાંથી 18 આલમમાંથી ખૂબ મોટો ફાળો આપી અને આ કાર્યક્રમને સહભાગી થયા છે। સૌનો આભાર સાથે સૌ ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા હું ભાવભર્યું આમંત્રણ આપું છું। જય માતાજી। દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ જોડે આપણે વાત કરીશું। આજે ઈસ્માની માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ચાતુર્માસ કરી રહેલા આપણે મેવાડથી વધારેલા ખુશાલ ભારતીજી મહારાજ અને અહીંના મહંત શ્રી રઘુનાથગીરી મહારાજની મતલબ નિશ્રામાં ભાઈ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞની કામ ચાલે છે। લોકો દૂર દૂરથી ખુશાલ ભારતીજી મહારાજના દર્શન કરવા માટે પધારે છે અને એમના આશીર્વાદ મેળવીને ધન્ય થાય છે। અમે બી આજે માતાજીના દર્શન કરી, ખુશાલ ભારતીજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ। એ નાની ભાખર ગામમાં આજે લગભગ 4 મહિનાથી ચતુર્માસ ચાલી રહ્યો છે અને દિગંબર આખા ભારતના મોટામાં મોટા સંત કહેવાય એવા અહીંયા પધાર્યા છે। આખા ભાખર ગામના તમામ શ્રદ્ધાળુ, તમામ આગેવાનો અને ભક્તજનો અહીંયા લાખોના દાન આપી રહ્યા છે। વધતા ઘીના ડબ્બા, તેલના ડબ્બા, લાખો ડબ્બાનું અહીં વિતરણ થાય છે અને દાનવીરો દાન આપે છે।